હેલો ગાઈસ, પાછા વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે શનિ અમાસ છે ને, તો અમે લોકો જાય છીએ મંદિરે અને આ ગાડીનો અવાજ આવતો હશે, પછી મળું. મસ્તનું વેધર એ છે અને જોયા ને કેવા બધાય મસ્ત મસ્ત ઓલા છે, બધાય વાદળાઓ નો ડ્રો કર્યા હોય એવા. તો અમે જો દર્શન કરી લીધા. આજે અમાસના છેલ્લો દિવસ હતો ને રજા હોય, આજે આવ્યા. હવે જોઈએ આગળ શું કરી છે. બાકી સાંજનો પ્રોગ્રામ તો છે જ, એટલે એ વાગ્યા છે 11 કદાચ, એવું કંઈક થયું છે. જાય છે હવે, ક્યાં જાય ખબર નહીં કઈ. ચાલો મળી પછી. તો ગાઈસ, અમારી બપોર થઈ છે. દાળ ભાત બનાવવાથી બરાબર. દાળ ભાત બનાવ્યા છે, ગુજરાતી દાળ ભાત. આજે પહેલી વાર અમે ઘણા ટાઈમ પછી. હમણાં બપોર છે ને, ખાવા પીવાનું થોડુંક ચાલુ થઈ ગયું છે. જોયું? દાળ બફાઈ ગઈ છે, ભાત અહીંયા થાય છે. હવે દાળનો વઘાર થાય છે. મસ્ત ખાટી મીઠી તીખી દાળ બનાવવાની. ગુજરાતીઓ આપણે ખાટી મીઠી. બરાબર. તો ગાઈસ, સુગંધ તો બહુ મસ્ત આવે છે કપડી ગુજરાતી દાળની. ઘણો ટાઈમ પછી મને મળશે. જો વાઈફ આવે તો આ ફાયદો થાય. ના ના હો, કઈ રાવી તો અમને નથી આવડતા. જો ટુ બી ફેર, અમે સાહિલભાઈ કરે એમાં દાળમાં કઈ કાઢ લેવાનું હોય, એટલે તમે કરો ને અમે કરી ફેર ન પડે. એટલે અમે આવું બધું ન આવડે. જી ભાઈ, એવો ફેક્ટ હોય તો કેવું પડે ને ગાઈસ, બરાબર ને? એમાં કઈ ખોટું નહીં. જો અમને ના આવડે ભાઈ, બોઈઝ માં આવે કઈ કુકિંગ થોડુંક કર્યું હોય, એટલે આવી ન આવડે. એટલે જ માણસો અહીંથી ઇન્ડિયા જાય એટલે મમ્મીનું હાથનું બધાને બહુ ભાવે. આવડલા ભાત ને આવડા મોટા થાય. કેવું શું કેતા હતા? આટલા મુઠ્ઠી એક ભાગ છે. તો ભાઈ બીજું આપણી પાસે એવું છે નહીં વેસે, તો શું કરવાનું? જી છે, ચલાવી લો ભાઈ. તો ચલો ગાઈસ, દાળ ભાત ખાવા. જો દાળ તો પછી જાવ દાળ ભાત ખાવા. મસ્ત થઈ છે. ચાલો. 2 hours later. કોણ શું કે? એટલે કીએ. હા, તો અત્યારમાં કુકિંગ ચાલુ થઈ ગઈ છે. આપણે ક્યાં જવાનું છે આ મેડમ ને ખબર? હા, જાય એટલે બતાવી હવે. ઓ એવું છે, જોયું? જો ગાઈસ, વાયગા છે હજી તો 5. જાણે એમ કે કેવી કેવી એવી બધી પથા મારતા હતા, બધું ગોતતા હતા. જોયું? હા, બોલો. શોપિંગ મોડ ઓનિયન વાળું એમ કહું છું. હા એટલે ભાઈ એન માટે હું નહીં કરી રહ્યો, આપણું કરી રહ્યો. તો બેવનું જોડે જ કરી નાખ ને એમ કહું. શું બોલતા હતા? આ બે શેફ છે, કઈક કરે છે, ખબર નથી પડતી શું કરે છે. જોયું? આજે આ મેડમ ઉભું રહી છે. અલગથી ટામેટો ચોપ કરવા પડે છે. આપણા ઘરમાં એક જૈન માણસ. જોયું? હા, અમારે ભાઈ આવું ધ્યાન રાખવું પડે. તો હવે તો ખબર પડી ગઈ છે બધાને. હા, તે અડી ન જાય ને એટલે આપણે અલગથી કરવું પડે. આ જૈન ફૂડ બનાવે છે, ઓલો ઇન્ડિયન ગુજરાતી. એ ભાઈ એની ધૂનમાં હેડફોન પહેરીને. જોયું? જય શ્રી કૃષ્ણ. શું કહેતા તમે? પીયુના પાલક ચણા બને છે. શું આ બધું શું ચાલે છે ભાઈ? હું નહોતો એટલે નવી રેસીપી યાર. નવી આ તમે શું બનાવો છો? પાલક. હેલ્ધી ખાવ છું, આ લોકો જેમ નથી ખાતા. હા, હમણાં ટામેટા ને લસણ મિક્સ કરીને સીધું આમ ગેટિંગ સ્લિમ. હા, હેલ્ધી કા? હેલ્ધી યાર. આમાં વઘાર ના કરવાનો હેલ્ધી ખાવું હોય તો. નોન કુક. ના હવે એટલું તો કરવું પડે ને. તમે તો વઘાર કરેલું નથી ખાતા, ખબર ને? કર. જો ભાઈ, આમાં શું લખેલા? મોર લાઇટ રિક્વાયર્ડ. માને નહીં. અરે લાઈટ જલ્દીથી ફોકસ કરો કેમેરામેન, જલ્દીથી ફોકસ કરો. કેમેરા કરો, સોરી ફોકસ કરો કેમેરામેન. બોક લાગી ગયા, ના ચાલે. ના ચાલે, ના ચાલે. ભગવાનનો કેમેરો જોઈને આવી ગયા. જોઈને આવી ગયા છો, બરોબર છે. દેખાડવામાં આવશે.
બસ ડ્રિંક્સ છે. આવું જ ખાતા પીતા હોય. It's a zero એમ આવું. sugar. ઝીરો સુગર. everything is perfectly healthy for all type of ages. You see, 0, 0, 0, 0. અરે કેટલા વાગામાં ખાઈ પીએ છે? આમ તો જો 5:30 વાગામાં અરે કોણ ખાય? તો ભલે ઇવેન્ટ બજાવવાનું છે. હવે આમને પણ ખાઈ લે. ખાવા નહીં દે આ માણસો. ખાવાનું તે થાય બધે. ચાલ ક્યાં જાય છે આ બધા આટલા રેડી થઈને? ક્યાં જવાનું છે તો આપણે? ક્યાં જવાનું છે? ક્યાં જવાનું મને શું ખબર? Oh, sorry. આ ભાઈ લઈ જાય જો. હા આ લઈ જાય છે. Cheers. હા ભાઈ ડ્રિંક ભેગું લઈ જાય. હા આ ભેગું. ખબર આવે તમને પડી જ ગયેલી હશે કે ક્યાં જઈ રહ્યા છે. હા હવે તો ખબર પડી જ ગઈ હોય. આપણે કેવી મજા કરીએ છીએ એ જોવા માટે તમારે હજી આગળ જોવું પડશે. હા તો ફોલો કરતા રહે. હા ઈ મેં જ છે. ફોલો. ફાસ્ટ ફોલો. જો પહોંચી ગયા આ લોકો સેટિંગ કરે છે ને આ છે હોલ અને આ લોકો પ્રેક્ટિસ કરે છે. જો છે ઓલો છે ને વિડીયો લેવા જરૂર હતો આપણે લોકો એને મળ્યા ને ઈ ઇવેન્ટ ત્યાં ઓર્ગેનાઇઝ કર્યું છે એટલે મળ્યા ને ઈ બ્લોગ માં લેવાનો હતો. હા એ તો આપણે પછી કહીએ. હા શું બોલે છે? અહીંયા એકદમ અમેચ્યોર ને એવા બ્લોગર પહેલા સાંભળ્યું કેવું અમે એકદમ અમેચ્યોર ને એકદમ બિગર લેવલ ના બ્લોગર્સ પ્રોફેશનલ અને તૈયાર ડિપાર્ટમેન્ટ બધા મૂકી દીધો યાર આપણી કામ નહીં હવે અમે તો ફોન જ નહીં.
વિશ્વાસ આવો હા એને એવું બધું મળી જાય ને શું કામ ન જો અમે શરત લગાવી હતી કે ભાભી આવી દો કે નહીં આવે ટાઈમ પર એટલે કે લાઈક મળી જશે કે નહીં કે એને કીધું કે નહીં મળે મેં કીધું કે મળી જશે હા મને સજેસ્ટ કોને કર્યું તું ખબર હે મારો ભાઈ ગયો છે આવી રીતે જવાનું પ્રોપર કે ને કોઈ ગાઈડન્સ કરે ને એટલે આપણે પહોંચી જઈએ અવાજ વહી ગયો એવું લાગે છે કે જવાય નાસ્તો કરવા બેસી ગયા બ્રેક પડ્યો નહીં પેલા તો આવીને જીવનમાં જરૂરી છે યાર ગુજરાતીઓ હા જ્યાં હોય ત્યાં ગુજરાતીઓને ખાવાનું બધે બહુ દેખાય ખબર છે ગમે એ વાસમાં કોઈને ના કે તેલ લેવા જા ને ઓલું નો એટલે બહુ ભાવે ખાવા પીવાનું ફરી જ છે वो स्पेशल तुम्हारे लिए है હું ક્યાં હું ખાઉં છું કઈ તેને બોલાવી લેવો હતો ને નીચે મેં નાખો હા ખાધું અમે અને છે ને એક નાખવા ગયો છે ઓલો બધા એમનામ રાખ્યું છે તો પોતે ઓલા કીધું ને કે સ્વચ્છ યુકે હવે તો થાય પણ બન્યું એટલે હું તો જવું ને આજે નેતા આ એક અમે એમ કહી હતી કે ખાધું અમે ને નાખવા ગયો છે સ્વચ્છ ભારત તો આવે નહીં પણ એ તો સ્વચ્છ યુકે કેવું પડે ને ઈ ચાલુ કર્યું આંદોલન ઉપર મેયર સલાહ આપી ગયા આજે કે થૂકવાનું નહીં તમે ગંદી ફેલાવો હેલો કેમ છે જય માતાજી કેમ છો તો જો ફાઇનલી અમે મીટઅપ કર્યું છે જાનવી બેન સાથે વિડીયો કેવો લાગ્યો તમને બહુ સરસ બહુ મસ્ત વિડીયો બનાવ્યો એનાથી પબ્લિક બહુ આવી અને મજા બહુ આવી થેન્ક્સ તો ફોલો કરતા રહેજો જાનવી બેલ રાઉન્ડ ને આવી અવનવી અને એન્જોયમેન્ટ મુમેન્ટ માટે સો આપણે ફરી મળીશું મારી નેક્સ્ટ ઇવેન્ટમાં આપણે જાનવી બેન જોડે કરી રહ્યા છીએ અહીંયા આ બે લોકો આવ્યા છે ગુણામ બેસવા આવ્યા છે થેન્કશું આ લોકો નેક્સ્ટ ઇવેન્ટમાંથી બરખાસ્ત કરવામાં આવી રહ્યું ચોક્કસ પાકું ના જ શકતું ને માટે બી ના લેતા હા બસ આવતા જ નહીં તમે બ્રેક આ ભાઈબંધે ખરેખર બહુ એન્જોયમેન્ટ કરીએ છે તો મારે એને ખેંચીને બહાર કાઢવો પડ્યો કેમ કે પછી અત્યારે ભીડ થઈ ગઈ છે ભાઈ તો આ લ્યો બોટલ રાખો અમે તો મળી બધાને વાતચીત કરી તમારે તો કઈ કરવું નથી બેસવા જઈ છો તો બેસો કેવી રહી તો ઇવેન્ટ મજા આવી ગઈ મજા આવી ગઈ ને યાર નવરાત્રી માં અહીંયા આવાય આ નવરાત્રીમાં છે ને આટલું જ પબ્લિક હોવું જોઈએ હા સાચી વાત છે થોડાક હોય ને તો જ મજા આવે આટલો તો તોય થોડા ઘણા ભટકાતા હતા મજા આવી કાન અવાજ બધું વયું ગયું છે ઠંડીનો માહોલ છે ઘરે જઈ છે તો ચલો ગાઈઝ લાઈક શેર કમેન્ટ